પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે અને હજારો યાત્રિકો દર્શનાર્થીઓ અહીંયા દર્શન માટે, પૂજા માટે, અભિષેક માટે, અનેકવિધ ધર્મ કાર્ય કરવા માટે આવે છે અને દર્શનનો પણ ખૂબ મોટા પ્રમાણમાં લાભ લે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા અહીંયા બિલ્વ પૂજનનું આયોજન તથા ચ પાર્થિવેશ્વરનું આયોજન, જેમાં અનેક કુટુંબીઓ સાથે મળીને આ પૂજા કરે છે. સોમેશ્વર પૂજા જે થઈ રહી છે એમાં અનેક કુટુંબ સાથે રહીને પૂજા કરે છે. ધ્વજા પૂજાનું આજ ખૂબ મહત્ત્વ હોય છે શિવરાત્રિને દિવસે, જેથી અત્યાર સુધીમાં 30થી વધુ ધજાઓ શ્રદ્ધાઓ દ્વારા પૂજા સાથે ચડાવવામાં આવી છે અને ફરાળનો તથા અનેકવિધ આયોજનો સહિત આજે શિવરાત્રિ મહાપૂજન કરી અને સૌ લોકો પોતા ધન્યતા અનુભવે છે. આજે સવારના પ્રથમ પ્રારંભમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પહેલી ધજા ચડાવવામાં આવી. એ પછી રવાડી ભગવાન સોમનાથની આજ શિવરાત્રિ નિમિત્તે રવાડી કાઢવામાં આવી. એમ અનેકવિધ કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. જય સોમનાથ. મહાશિવરાત્રિ પર્વે વહેલી સવારે 4 વાગે મંદિર દર્શનાર્થીઓ માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને વહેલી સવારથી જ કતારબંધ લોકો સારી રીતે દર્શન કરી શકે તે માટે આ વખતે જે સોમનાથનું સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે આખા વર્ષ દરમિયાન, ત્યારે યાત્રિકોની સંખ્યા પણ બમણી થઈ છે. એટલે સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સેવા સદન દ્વારા અગાઉથી જ આયોજન કરી અને તમામ વ્યવસ્થાઓ બમણી કરવામાં આવી છે. ખાસ કરીને લોકો માટેના એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા પણ ફેરવવામાં આવી છે, જેથી કરીને મોટી સંખ્યા થાય અને હોલ્ડિંગ કેપેસિટી પણ વધારવામાં આવી છે. પૂજાવિધિ કાઉન્ટર, પ્રસાદી કાઉન્ટરો પણ બમણી સંખ્યામાં કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, એની વ્યવસ્થા પણ અલગથી અને બમણી કરવામાં આવી છે, જેથી કરીને વધારેમાં વધારે લોકો એનો લાભ લઈ શકે. મંદિરનું સુશોભન, મંદિરનું લાઇટિંગ પણ વિશેષ કરવામાં આવ્યું છે. ગુજરાત ટુરિઝમ અને ગુજરાત સરકાર દ્વારા કલ્ચરલ પ્રોગ્રામની પણ વ્યવસ્થા 3 દિવસના ઉત્સવમાં કરવામાં આવી છે. ખાસ કરીને લોકો જે સમુદ્ર કિનારે ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી પાર્થેશ્વર પૂજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, એને પણ આ વખતે 4 ગણી આ વ્યવસ્થા અને 4 સ્લોટમાં વહેંચણી કરી અને કરવામાં આવી છે અને સવારના 2 સ્લોટમાં મોટી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધો છે. આજે જ્યારે સતત 42 કલાક સોમનાથ મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે, ત્યારે દર્શનાર્થીઓ ભગવાન સોમનાથના દર્શન, સેવા, પૂજાનો લાભ લઈ શકે તે માટે તમામ વ્યવસ્થાઓ બમણી કરી અને ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ www.somnath.org પરથી લોકો પોતાનું ઓનલાઈન બુકિંગ કરાવી શકે એની પણ વ્યવસ્થા છે. ટ્રસ્ટ દ્વારા સામાન્ય માણસો પણ રોકાઈ શકે તે માટે કોમન મેન માટે ડોર્મેટરી પણ સુચારુ વ્યવસ્થા છે. એસી, નોન એસી ડોર્મેટરીથી લઈ અને રૂમોની અલગ અલગ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે ટ્રસ્ટનું પોતાનું અન્નક્ષેત્ર ઉપરાંત પણ 8 થી 9 ભોજનના ભંડારા પણ, ચા, કોફી, છાશ થી લઈ અને ભોજનના ભંડારા પણ સતત ચાલુ રહેશે. એટલે 1.5 લાખ માણસ જમી શકે એવી વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને વધારે માણસો થાય તો એની પણ તૈયારી ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવી છે. મારું નામ મનીષાબેન બખ્તરિયા છે. હું વેરાવળની જ છું. અહીંયા અમે સોમનાથ બાપાના સાનિધ્યમાં જ રહીએ છીએ. એને આશ્રય આવે છે, સદાય એના આશ્રિત થઈને એવી પ્રાર્થના કરીએ છીએ. અને આજે શિવરાત્રિના મહાપર્વ ઉપર મહાદેવના દર્શન કરીને બહુ ખૂબ આનંદ થયો છે અને ધન્યતા અનુભવી છે. અને આજે તો વિશેષ દર્શન કરી અને એક અનેકી ઉર્જાનો અનુભવ થયો છે મને. જય સોમનાથ, જય મહાદેવ. બસ વિશ્વ કલ્યાણની પ્રાર્થના છે કે વિશ્વમાં જે કોઈ મહારોગો આવે છે એના નિવારણ માટે અને વિશ્વ કલ્યાણ માટે શાંતિની પ્રાર્થના કરી છે મહાદેવ પાસે. આ શિવરાત્રિનો પર્વ છે એ નિમિત્તે હું મહાદેવના દર્શન કરવા આવ્યો હતો અને દર્શનનો લાવો લઈ અને અતિ આનંદ થયો. અને પ્રાર્થનાની અંદર તો એવું છે કે મહાદેવ હરેક વ્યક્તિની પ્રાર્થના સાંભળે છે. દાદા પાસે એવી પ્રાર્થના કરી કે આપણા હરેક દેશવાસીઓ બહુ સરસ રીતે રહે અને પ્રેમ ભાવ અને હર્ષ ઉલ્લાસની લાગણીથી રહેશે. અને બીજા નંબરની વસ્તુ એ છે કે આપણો ભારત દેશ વિશ્વગુરુ બને અને વિશ્વગુરુ તરફ પ્રયાણ કરી રહ્યો છે અને એ પ્રાર્થના મહાદેવ સાંભળે અને વિશ્વગુરુ બની જાય.
हम नर्मदापुरम मध्य प्रदेश से आए हैं और बड़ा ही आज पावन पुनीत समय बाबा महाकाल की नगरी के पास में ही हमारा स्थान है। आज दर्शन करने के लिए आए हैं हम यहाँ। बहुत अच्छा लगा और बहुत अच्छी व्यवस्था है यहाँ पर। यहाँ जो भगवान के जो मंदिर में एक एक फूल सजाया गया है, पूरा जो है ओरिजिनल फूल सजाया गया है, देख के बड़ी मन प्रसन्न हुआ आज हमारा यहाँ। बहुत अच्छा भाव है और यहाँ जितने लोग भी काम कर रहे हैं सबने अपने भाव से काम किया है, इसलिए इतना अच्छा इतना सुंदर हुआ है ये। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.